આપણા દેશની વસ્તી 140 કરોડ લગભગ છે અંદાજે. એ તો દિને દિને નવમ છે, વસ્તી વૃદ્ધિ થતી જ જાય છે, સ્વાભાવિક છે. પણ એક સાધુ તરીકે, એક તલગાજરડાના માર્ગી સાધુ તરીકે, વૈરાગી સાધુ તરીકે હું ગોંડલની જનતાને, ભગવતસિંહજી બાપુનો આત્મા પણ પ્રસન્ન થશે. મારા ગુજરાતને, મારા રાષ્ટ્રને એક વિનય કરવા ઈચ્છું છું કે 140 કરોડની જનતા આપણા દેશની છે, એમાંથી 100 કરોડ, 40 કરોડ આપણે આપણી વાત કોઈ સ્વીકારે ન સ્વીકારે, 40 કરોડ આપણે રાખી દઈએ. 100 કરોડ મારા દેશવાસીઓ એક એક ઝાડ રૂપે, એક એક વૃક્ષ રૂપે, તો બુદ્ધ જયંતીને આપણે બરાબર ઉજવી કહેવાશે અને ભગવતસિંહજી બાપુને આપણે બરાબર અંજલિ આપી કહેવાશે. 100 કરોડ વૃક્ષારોપણ થાય દેશમાં. આ માટે ઘણી સંસ્થાઓ કામ કરી રહી છે. અને રાજકોટમાં એક સંસ્થા સદભાવના નામે જે વૃક્ષારોપણ અને વૃદ્ધોની સેવા કરે છે, એ આ વૃક્ષારોપણ થાય મારા દેશમાં એટલા માટે મેં રાજકોટને એક કથા આપી છે. હવે જ્યારે આપું ત્યારે ગોંડલ ને રાજકોટ દૂર નથી, તમે બધા કથામાં આવજો. રાજકોટ કથા આપી છે. હું તો આ કથા જ એમને આપી દેવાનો હતો, પણ આટલા દિવસમાં તૈયારી થાય ન થાય, વળી ચૂંટણીનો માહોલ હતો. આ તો ધન્ય છે વીરપુરની ધજાને. અમારો ચેતન સતત બોલ્યા કરે કે ભરતભાઈ ન હોત તો આવું ન કરી શકત બાપુ. કાલે તો મને એમ કહે કે હવે મારી કથા તો હવે થઈ ગઈ, મને ક્યારેક પાછી કથા, પણ ભરતભાઈનું આયોજન જ્યાં હોય ને ત્યાં મને એની સાથે માર્ગદર્શન મેળવવા ગોઠવી દેજો ને, તો મને ખબર પડે કે આવા આયોજન કેમ થાય. અને ભરત બાપા સતત ગોંડલના જે મુખ્ય 5-7 જણાએ બહુ જ મદદ કરી છે, એને સતત આગળ કરે કે આ લોકોએ બહુ જ મોટું કામ. તો રાજકોટ જ્યારે કથા કરું ત્યારે તમે બધા આવજો. ક્યાં દૂર છે, અને એ આવા ઉકળાટમાં આપણે નહીં રાખીએ. આ જે હીટ વે ચાલે છે એવા સમયે નહીં રાખીએ. થોડા પ્રેક્ટિકલ બનીને આપણે એવી ઋતુ રાખશું કે ત્યાં બહુ ઠંડી ન હોય, ગરમી ન હોય. અને અહીંયા મંડપમાં તો શીતળતા જ છે ને સાહેબ. મને ભરતભાઈ કે બાપુ મંડપ તો એસી છે અને ખીચો ખીચ લોકો બેઠા છે, પણ તોય આટલા સાથે બેસવામાં ગરમી તો થતી હોય અને હવે ક્યાંય જગ્યા નથી, એટલે મંડપ વધારવો પડશે. શું કરું? બધું વધારો, પણ એસીનું શું થશે? કેટલા એસી નાખી દઈશું. અહીંયા રસોડામાં પણ ઓલા ફુવારા રાખ્યા છે કે રસોડામાં કામ કરે અને ગરમી ન લાગે. જે સ્વયંસેવકો જે ડોમમાં બધા ઉતાર્યા છે ત્યાં પણ મને સમાચાર આપ્યા કે કોઈની તબિયત ન બગડવી જોઈએ એ પણ. અને આપે ધ્યાન રાખજો આ ગરમીમાં, કારણ કે ગરમીનો પારો વધતો જાય છે અને આપણો મગજનો પારો તો ગરમ હોય જ, અને એ બે ગરમી ભેગી થાય તો પછી પણ હું તો વિનોદ કરું છું બાપ, 100 કરોડ વૃક્ષો વવાય આપણા દેશમાં. હું તો આજે જ વીરપુર વાડીમાં ઉતર્યો છું, ત્યાં વૃક્ષ રોપી દેવાનું છું. અને એક નહીં 5 રોપી દઉં, 5 વૃક્ષો રોપી. આપની અનુકૂળતાએ જ્યાં જગ્યા મળે, જ્યાં હોય, ગામે ગામ આવું આયોજન થાય તો કેટલું મોટું કામ થાય. બુદ્ધ ભગવાનને મોટી અંજલિ અર્પણ કરાવે છે. આપણા સાધુ સંતો સંસાર છોડીને ગયા, એટલે સંસારની સંસ્કૃતિ છોડીને, સંસ્કૃતિ છોડવાની વાત નથી, પણ સંસ્કૃતિ એટલે મહાત્માઓ જે વૈરાગી ત્યાગીઓ હોય, કો વિધિ કો નિષેધ. સંસ્કૃતિ એટલે સંસારના સંસ્કારો, સારું નરસું, એ બધું જ વિચારવાનો વિવેક, એ બધું છોડીને પ્રકૃતિને શરણે ગયા.
સંસ્કૃતિને એક બાજુ મૂકી અને બુદ્ધાદિ મહાપુરુષો પ્રકૃતિને શરણે ગયા. અને એ પ્રકૃતિને શરણે ગયા પછી સીધા પરમેશ્વરને શરણે ગયા. આત્મબોધ, બુદ્ધત્વ. સંસ્કૃતિનો ત્યાગ નથી કરવાનો. સંસ્કૃતિ પ્રથમ પગલું છે. એ પ્રોસેસ, સંસ્કૃતિથી ગતિ કરીએ, પ્રકૃતિમાં પ્રવેશ કરીએ અને પ્રકૃતિ થ્રુ આપણે પરમેશ્વરને પામી. અને પ્રકૃતિનું એક મોટામાં મોટું અંગ છે વૃક્ષો. આવું થાય તો કરજો. 100 કરોડ લોકો વૃક્ષ રોપે, દેશ નંદનવન બની જાય, સ્વર્ગ નીચે આવે. આવી મારી પ્રાર્થના. સીતારામ બાપુ વાવજો બાપુ. હા બાપુ, તમે વાવ. બધા થાય એટલું કરજો. બીજું, 140 કરોડની આપણા દેશની આબાદી, એમાં 40 કરોડને એક બાજુ મૂકી દો. 100 કરોડ લોકો મારા દેશના રોજ એક વખત હનુમાન ચાલીસાનો પાઠ કરે. દેશની દશા જોજો. આ બાવો બોલે છે ખાલી અત્યારે, હું જોવા હોઉં કે ન હોઉં મને ખબર નથી. 100 એક જ વખત રોજ 100 કરોડની. કારણ કે 40 કાઢ નાખું છું. કારણ કે જે ધર્મને હનુમાન ચાલીસા અનુકૂળ ન પડતા હોય, જેને કોઈ એની સાધના પર, એના ઉપર આપણે દબાણ ન કરી શકીએ. કેટલું મોટું કામ થાય. અને હનુમાન ચાલીસા સાંપ્રદાયિક નથી. હનુમાનજી પવન પુત્ર છે. પવનને કોઈ ધર્મ હોય કા હિન્દુઓનો પવન ને આ ફલાણાનો પવન, પવન વગર તો જીવી જ નથી શકાતું. એટલે મારા હનુમાન વગર જીવી શકે. એટલે 100 કરોડ લોકો જો રોજ એક વખત 3 વખત કરે તો તોડી નાખે જાય. 11 વખત કરે તો ભૂકા બોલાવી દે. ભૂકા બોલાવી દે એટલે નાશ ન કરે. આપણે આમ આમ સહન ન કરી શકીએ એટલો આનંદ થઈ જાય છે. 100 કરોડ હનુમાન ચાલીસાનો પાઠ થાય. ક્યારે જવું તું ને ક્યાં જઈ ચડ્યા, અમે ભવના મુસાફર ભૂલા રે પડ્યા. 40 કરોડ એક બાજુ મૂકી દો. 100 કરોડ, કારણ કે શતકોટી રામાયણમાં 100 કરોડનો આંકડો આપણે છે. રામાયણમાં 100નો આંકડો બહુ છે. શતજોજન વિસ્તાર, શતજોજન સમુદ્ર. શંકરના નામનો 100 વખત જાપ કરો. જ્યાં જુઓ ત્યાં શત 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 શત. શતનો આંકડો માણસને બહુ જ અનુકૂળ કરે. 100 કરોડ મારા ભાઈ બહેનો. 40 એક બાજુ રાખીએ, આપણા જ છે બધા, પરંતુ કોઈને અનુકૂળ પડે ન પડે, કોઈના ઉપર દબાણ ન કરે. 100 કરોડ ભાઈ બહેન સત્ય અને શાશ્વત સનાતન ધર્મ માટે સંકલ્પ કરે, એવી મારી પ્રાર્થના. સત્ય, શાશ્વત અને વૈદિક સનાતન જે ધર્મ છે, એણે અમારું રક્ષણ કર્યું છે. અમે એનો આશ્રય કરીશું. 100 કરોડ ભાઈ બહેનો આવું દેશમાં કેટલું મોટું કામ થાય. આ તો ભગવતસિંહજી બાપા યાદ આવ્યા. રાજ પરિવારે વ્યાસપીઠને નમન કર્યા અને વળી બુદ્ધ પૂર્ણિમા છે એટલા માટે આપણે વૃક્ષો વાવીએ, આપણે હનુમાન ચાલીસાનો પાઠ કરીએ અને આપણે શાશ્વત અને સનાતન ધર્મ છે, જેને આકાશ નાનું લાગે છે. વાલ્મીકી રામાયણમાં વર્ણન છે સાહેબ કે શૂર્પણખા જબ દંડિત થઈ અને રાવણને જ્યારે સમાચાર આપવા માટે ગઈ કે ખરદૂષણ ને રામે પગપાળા એકલા માણસે 14,000 ને હણી ખતમ કર્યા છે, નિર્વાણ આપ્યું. વાલ્મીકીની શૂર્પણખા. ત્યારે એને રાવણ કેવો જોયો. લંકા નગરીને મરુત ગણો રક્ષા કરે છે. મરુત ગણો વાલ્મીકી. દૈદીપ્યમાન લંકા નગરી, સ્વર્ણ નગરી.
અને શૂર્પણખા રાવણ કી બહેન છે એટલા માટે એને બધી જગ્યાએ કોઈ મંજૂરી લેવાની જરૂર નથી, પ્રવેશ કરી શકે. આપણે ત્યાં સાધુ, બ્રાહ્મણ અને બેન દીકરી એને પ્રતિબંધ નહોતો, એ જઈ શકે. નારીનું એ સન્માન હતું. આપણે હનુમાનજી સાધુ પુરુષ છે એટલે લંકાના એક એક મહેલમાં એ ગયા છે, એને અધિકાર છે. વિભીષણના ઘરે ગયા ત્યારે બ્રાહ્મણ બનીને ગયા એટલે સાધુ બ્રાહ્મણને અધિકાર છે પ્રવેશ કરવા. શૂર્પણખા રાવણની બહેન છે, માતૃ શરીર છે એટલે વાલ્મીકીની દૃષ્ટિએ એ રાવણના ભવનમાં જાય છે તો રાવણ ત્યાં કેવો દેખાણ! યમરાજાએ મોઢું ફાડ્યું હોય સાહેબ, વાલ્મીકીના શબ્દો, મોઢું પોળું કર્યું હોય અને 10 મુખ અને 20 ભુજા. વાલ્મીકી કહે છે એમાંથી એક હાથ ઊંચો કરે તો સૂરજ અને ચંદ્રને ઉગવું કે નહીં એનો વિચાર કરવો પડે. આવો રાવણ. વર્ણન તો વાંચો સાહેબ વાલ્મીકી. 2 હાથ કરે તો સૂરજ ચંદ્ર 2 વિચાર કરે કે આજ નહીં ઉગાયો. રાવણની ભુજા ઊંચી થઈ ગઈ. વંદે વાલ્મીકી કોકિલમ. વિશ્વામિત્ર કહે વાલ્મીકી રૂપી કોયલને હું પ્રણામ કરું છું. શૂર્પણખાએ જોયું છે રાવણની છાતીમાં ઇન્દ્રના વજ્રના ઘાવના નિશાન દેખાય છે. ઇન્દ્રની વજ્ર, દેવતાઓના હથિયારોના નિશાનો દેખાય છે. ઇન્દ્રનો હાથી ઐરાવત એ રાવણની સામે દોડે છે અને રાવણની છાતીમાં પોતાના દંતુશળ ભરાવે છે. એ વખતે રાવણ પડ્યો નથી છતાં એ દંતુશળની નિશાની એની છાતીમાં લાગી છે. એનું દર્શન શૂર્પણખાએ કર્યું. ઘણી વખત નાક કાન ન હોય ને એ લોકો દર્શન તો પરફેક્ટ કરતા હોય છે. ભલે નાક કાન નથી સાહેબ, પણ દર્શન આંખો બરાબર મને લાગી. એ શૂર્પણખાની આંખોને નમન કરવાનું મન થાય છે. આવો રાવણ છે. ભગવાન વિષ્ણુનો સુદર્શન ચક્ર એ રાવણની છાતીને આમ જેમ ભરણો લીધેલો. અનેક વખત યુદ્ધમાં એના ગોળ ગોળ નિશાનો રાવણની છાતીમાં શૂર્પણખાએ જોયા. રાવણ ઉભો થાય તો પવન થંભી જાય, વાયુ ન હાલી શકે. એ પછી રાવણ એમ કહે કે પછી વાયુ આગળ વધે. કેવું વર્ણન છે વાલ. અમે કાલે બેઠા બેઠા બુદ્ધ પૂર્ણિમા વિશે રાજેશભાઈ કેટલા નાના ટુકડા 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 બુદ્ધનું દર્શન કરાવતા હતા. શબ્દનો મહિમા, શબ્દનો મહિમા. પવન થંભી જાય. રાવણ જે વૃક્ષની તરફ જાય વૃક્ષના પાંદડા હલવાનું બંધ કરી દે. દેવ, દનુજ, ગંધર્વ, કિન્નર, પશુ, પક્ષી, જલચર, થલચર, નભચર જે બધા મૃત્યુથી બીવે છે. વાલ્મીકી કહે એ મૃત્યુ રાવણ પાસે થરથર કાંપે છે. એ મૃત્યુ ત્યાં થરથર કાંપે છે. અક્ષોભ્ય વાલ્મીકીજીનો શબ્દ છે. અક્ષોભ્ય સાગર, અક્ષોભ્ય. એ રાવણને જોઈને ક્ષુભિત થઈ જાય કે મારે તરંગાયિત રહેવું કે ન રહેવું, રહેવું કે ન રહેવું, આ લહેરોને મારે આમ કરી નાખવી કે ઉછળવું કે ન. આ બધા વાલ્મીકીના શબ્દો. શ્લોક જે છે એ બધા તમે પાઠ કરી લેજો. આવો રાવણ વાલ્મીકીએ બતાવ્યો છે. એ રાવણ એને મારવા માટે પણ આ બધી શક્તિ, સામર્થ્ય દમનીય નીકળી, દહનીય નીકળી. એણે બધાને હળગાવ્યા, બધાનું દમન કર્યું. એટલે આટલી મોટી શક્તિને પરાસ્ત કરવા માટે કોઈ પરમ શક્તિની જરૂર હતી. એટલા માટે મારો રામ અવતર્યો અને રામની કથાઓ લખાણી. અને એમાંની એક કથા તમારો મોરારી બાપુ ગોંડલમાં ગાઈ રહ્યો છે. આ કથા
કારણ કે વાલ્મીકીજી સ્પષ્ટ કરે. વાલ્મીકીનો માલ્યવંત રાવણને કહે છે કે તમે રાજા છો, હું કંઈ નથી, પણ આપણે સંબંધી છીએ, થોડુંક તો મારું માન કે રામ વિષ્ણુનો અવતાર છે, સામાન્ય નથી. યદ્યપિ વાલ્મીકીજી પોતે રામને બ્રહ્મ કહેવા તૈયાર નથી, એ એક આદર્શ માનવ તરીકે, પણ રામાયણના ઘણા પાત્રોએ રાવણને, રામજીને પરમ દેવ તરીકે સ્થાપિત. માલ્યવંત કહે, મંદોદરી રાવણને કહે છે કે રામમ ભજ ભરતારમ, હે ભરતારમ, હે રામ ભજો, રામ ભજો. સુલક્ષણી નારી ઘરમાં હોય ને તો રાવણ જેવા પતિને હરિભક્તો કરી દે. સાહેબ, રામ ભજો, રામ ભજો, રામ ભજલે રામ, ભજલે રામ. એ મંદોદરીનો મંત્ર તો જે અમારો છે. સવારમાં તાંબડી લઈને અમે ઘરે ઘરે જઈએ, ભજલે રામ, ભજલે રામ. કેટલું વર્ણન તમારી પાસે, આમાં તો ઘણું છૂટી જાય, એટલું જેટલી હરવાણી આવે હું તમને કહું. મારે બને તો નક્કી નહીં, હું બોલી ગયો અહીંયા કે હવે વાલ્મીકી આશ્રમમાં કથા કરવા જવાનું છે 1 તારીખથી, તો હું વાલ્મીકીનો સંદર્ભ, અહીંયા તો માનસ રામ કથા, પણ ત્યાં હું માનસ રામાયણ કરીશ. રામાયણ એટલે વાલ્મીકી રામાયણ, એના સંદર્ભો મારું પાકું થાય એટલા માટે. અને એક વસ્તુ બાબા સંતો, મારા પૂજનીયો, રામાયણ જેટલું સાધુએ સાચવ્યું છે ને એટલું કોઈએ નથી. સાધુનો મોટો ઉપકાર છે, સાધુએ રામાયણ સાચવ્યું છે. મૂળદાસ બાપુ આપણા સૌરાષ્ટ્રમાં રામાયણનું કેન્દ્ર હતું સુરત દેવળ. પેલું ઉપવાસની યાત્રા પૂરી થઈ ગઈ લોકોભાઈ, સુરત દેવળ ક્ષત્રિય સમાજની જે યાત્રા જોવાનો નીકળે છે, ઉપવાસ કરીને 3 દિવસના ઉપવાસ, આખી સુંદર પરંપરાને સાચવી છે. મને બહુ ગમે, મેં જ્યારે સાંભળ્યું ત્યારે. સુરત દેવળ મારી રામકથાનું કેન્દ્ર. આખી પરંપરા. ભગવાન દાસજી બાપુ, ત્રિકમદાસજી પાછું બાપુ જુનાગઢ પધાર્યા. એક મોટું વૃક્ષ હોય એની ઘણી શાખા હોય, એમ લોહલંગરી બાપુની પણ કેટલી શાખાઓ છે. હું ફરી 3જી વખત વિનંતી કરું, કોઈ કારણસર તમને આમંત્રણ પહોંચ્યું હોય, ન પહોંચ્યું હોય, ટપાલ કે વોટ્સએપ થયો હોય, ફોન બોન થયા હોય, ન થયા હોય, તો તમારો બાળક તરીકે આ મોરારી બાપુ તમને પ્રાર્થના કરે, હજી 2 દિવસ છે, આ બધી શાખાઓ અહીંયા આવે, મારે તમને પગે લાગવું છે. ગલતાય ફોન કરો બાપુ, ગલતા દાદીને ફોન કરો કે બાપા તમે આવો, મૂળ પુરુષ છો, પધારો. આવશે. કાલે અમારે અમુક સંતો તો મારી પાસે સાંજે મળવા આવ્યો, બાપુ અમે નહોતા આવતા પણ તમે હાકલ કરી છે ને તમે આવી ગયા છો. હું સાધુનું બાળક છું, આટલું તો મારું રાખે ને, આટલું તો મારું રાખે. આવો બાપ, સંગચ્છત્વમ. નાના મોટા કારણો હોય, સંસ્થા બાંધીએ એટલે નાના મોટા કારણો હોય જ. એ બધાને નહીં ભૂતકાળમાં જવાનું, આમ કરશું તો ભવિષ્યમાં શું થશે એમાં નહીં જવાનું. પછી ગોંડલમાં આવી કથા થાય કે ન થાય કોને ખબર. માટે અવસર માણી લો. કોઈના આમંત્રણ હોય કે નહીં, મોરારી બાપુનું આમંત્રણ છે, વયા આવો. બાકી તો આપ દયાળુ છો બધા, બરાબર મૂળદાસ બાપુ? બાપુની લીટી ગાઈ મૂળદાસ બાપુ. કાલે એને સરસ કહેતા હતા કે મેં જાજબ ખંખેરી અને મારા ગુરુ રામને બેસાડવા માટે જાજલ ખંખેરી અને આમ પરખી પાથરી, કે એમાં ક્યાંય રજોગુણ ન રહો. સાધુનું આસન રજોગુણી ન હોય. જાટકી એટલે રજ કાઢી એટલે રજોગુણ કાઢી નાખવાનું. મેં હરીન્દ્રભાઈ દવેને કીધું, મને કે બાપુ આ પધરામણી શબ્દ તમે કીધું, પધરામણી શબ્દ બહુ ઉત્તમ છે, મારો વાલોજી આવ્યાની વધામણી છે, પરંતુ કાલાંતરે પધરામણી શબ્દ રજોગુણી થઈ ગયો એટલે મને નથી ફાવતું. હરીન્દ્ર દવેને મેં કહ્યું, મને થોડોક રજૂ કે ભાઈ આવું આસન પાથરો, આરતી કરો, પૂજા કરો, ફલાણું કરો, આ કરો, એ થોડુંક રજોગુણ લઈ ગયા. એટલે મને વ્યક્તિગત રીતે ને, બાકી તો જાજમ પાથરીને રજોગુણ ખંખેરી અને આપણે આપણા ગુરુઓનું પૂજન કર્યું છે. સાહેબ, આ આપણો દેશ છે.
મૂળદાસ બાપુ અમને લખીને આપજો ને, અમારા છોકરાઓને આપજો ને, ક્યારેક અમે ગાશું. એમને હંગરી રાખશો તો પડ્યું રહેશે બાપુ. હું તો આનંદ કરું. મને એક જ લીટી આવે છે, સીતારામના પ્યારા છે, સીતારામના પ્યારા સંતો ભરતા મંદિરા સીતારામના, સંતો ભરતા મંદિરા સીતારામના. ગોંડલમાં પાછી કોઈ પણ કથા થાય આના કરતા હવાઈ થાય એવું હું ઈચ્છું, પણ અત્યારે જે થઈ ગયું એવું તો કદાચ ન પણ થાય. એટલા માટે અવસરમાં આપણે બધા મોતી પરોવી લઈએ. ત્રિકમે તોડી નાખ્યા તાગડા. રાવત ભગત બોલ્યા, વૃંદાવનમાં ગોપીજનો કહે છે કે કૃષ્ણએ આવી અને અમને એક ધાગામાં બધાને પરોવ્યા હતા, પણ ખબર નહીં 11 વર્ષ પછી એ ત્રિકમે તાગડા તોડી નાખ્યા અને અમે બધા વૃંદાવનમાં વેરાઈ ગયા. એ કામ આવું જ કંઈક આપણા સમાજમાં પણ થાય છે. બધા વેરાઈ જાય, બધા વેરાય. કોઈક 2 મણકા લઈને વયો ગયો ને કોઈક 3 મણકા લઈ 108 ભેગા કરવા પડશે સાહેબ. તે દિવસે આપણું 108નું બિરુદ ધન્ય બનશે. ત્રિકમે તોડી નાખ્યા તાગડા. એ બધા રાવત બાપાનું ભજન છે, પદ છે, બહુ સરસ. એક જ ત્રાગામાં પરોવ્યા ગાયો, ગોપાળ, આ બધાને એક જ પારા પરોવ્યા, એવું એમનું એક પદ છે. આપણે એક થઈ ગઈ. આ રાષ્ટ્રને સાધુની એકતાની બહુ જરૂર છે, બહુ જ જરૂર છે. અને સમાજ જો મને તમને સાધુ કહેતો હોય તો આપણે અવસર ચૂકવો ન જોઈએ. જે હરિ આપણા માટે અવતાર લેતો હોય, પરિત્રાણાય સાધુનામ, ત્યારે સનાતન ધર્મને ચૂકતો આ સમાજ એનું પરિત્રાણ કરવાની આપણી ફરજ છે સાહેબ. આપણે ઉભા રહેવું. આ 3 વસ્તુ આજે આપણે બુદ્ધ પૂર્ણિમાએ થાય તો કરીએ. 1000 વૃક્ષ રોપીએ, પાછું એને પાણી પાવાનું હોય, વાડ કરવાની, બધું પાછું કરવાનું. 100 કરોડ લોકો હનુમાન ચાલીસાનો પાઠ એક જ વખત ડેઈલી કરે. જ્યારે કરવું હોય ત્યારે ડ્રાઈવ કરતા કરતા કરે, હળ હાંકતો કરે, પાણી ભરતા બેન કરે, પોતા કરતા કરતા પતિ કરે. જે રીતે અનુકૂળ પડે એ રીતે શિક્ષક બાળકોને સમયસરનું નિયમપૂર્વકનું હોમવર્ક આપીને છોકરાઓને કંઈક તમે આટલું લખી નાખો, ત્યારે શિક્ષક બેઠો હનુમાન ચાલીસાનો એક પાઠ કરી લે. તલાટી કમ મંત્રી હનુમાન ચાલીસાનો પાઠ કરે, બીજું કાંઈ કરવા કરતા એ હનુમાન ચાલીસાનો પાઠ કરી નાખે. દેશના નેતાઓ, દેશના વડીલો, આપણા અગ્રણીઓ, આપણા આદરણીય મહાનુભાવો, સર્વ ક્ષેત્રના લોકો અને સત્ય અને શાશ્વત વૈદિક અને સનાતન ધર્મ એને હાનિ પહોંચે ત્યારે અમે ઊભા રહીશું એવો 100 કરોડ લોકો સંકલ્પ કરે. લોહલંગરી બાપાના આશીર્વાદ વધારે મળશે અને વૃક્ષો રૂપ તો ભગવતસિંહજી બાપાનો આત્મા બહુ રાજી છે. આવું કંઈક કરીએ. તો હું તમને વિનય કરું છું. આપણે તો શું છે કે સાહેબ, ગાજરની પીપુડી વાગે ત્યાં સુધી વગાડવાની, ન વાગે તો થોડું આવતું જાતું મીઠું નાખીને ખાઈ જવાની. આપણે તો આ મનોરથ છે, બાકી કોઈ કરે ન કરે આપણે. તો આવો સમર્થ રાવણ જેને મારવા માટે પરમ તત્વ સિવાય કોઈનું અવતરણ પરિપૂર્ણ થાય એમ નહોતું, ત્યારે ભગવાન રામ આવ્યા. ત્યારે પણ તમે દેવતાઓએ સ્તુતિ કરી, એના શબ્દો એક એક શબ્દ લો, શબ્દ બ્રહ્મ લો. મેં બહુ સમજીને કહ્યું છે કે મારું રામચરિતમાનસ એ ત્રિભુવનીય શબ્દકોશ છે.
જય જય સુરનાયક જન સુખદાયક પ્રણત પાલ ગામડે ગામડે રામ મંદિર છે, કૃષ્ણ મંદિર છે, શિવ મંદિર, મા દુર્ગાના મંદિર છે, ગણેશના મંદિર, આપણા જે પંચદેવો છે એના મંદિરો છે, પણ કાલાંતરે જીર્ણ થઈ ગયા હોય તો દરેક ગામડાઓની ફરજ છે કે પોતાના ગામનું રામ મંદિર, કૃષ્ણ મંદિર, શિવ મંદિર નવું બનાવો. કપાસના કે ઘઉંના ભાવ અત્યારે હારા નહીં હોય તો આવતા સમયે મંદિરનો નિર્ણય કરશો તો હારા ભાવ આવશે. આ થવું જોઈએ. આ સનાતન ધર્મની આપણા આશ્રમો ગાયોની સેવા કરતા હોય, રોટલો આપતા હોય, બીમારોની સેવા, બધા જ સાધુ સંતો બેઠા બેઠા કંઈક ને કંઈક એના એવી પરોપકારી સંસ્થાઓની પાસે જઈને એને માંગવું ન પડે એવી રીતે એની સેવા કરતા થજો. આ બધી બહુ જરૂર છે. મને ઘણા ચિઠ્ઠીઓ લખે છે કે બાપુ આપે ખાલી કીધું આ હેત માટે, જેને હેતુ નથી આ કથાનું કોઈ, પણ લોલંગરી બાપાના સ્થાનમાં નક્ષત્ર ચાલે છે એના પહેલા માટે હેત વરસાવવું. મને ઘણા પૂછે છે કે બાપુ અમે હેત વરસાવી જ નાખો, હવે 3 દિવસ બાકી છે, વરસાવો. એવું રામ તત્વ અવતરિત થયું. કારણ કે રાવણ કેવો, રાવણના જેવો, એની કઈ તુલના ન થઈ શકે. 1,00,000 કંસ અંદર હમાઈ જાય ને તો એ રાવણ ન થાય. રાવણ ગજબ છે સાહેબ, ગજબ છે. એ અનિષ્ટને વિશ્વ કલ્યાણ માટે નષ્ટ કરવા માટે એ માણસ વેદનો વિદ્વાન હતો, વેદની વાતો કરતો હતો. ઘણા લોકો વેદનો આશ્રય કરે છે પણ વેદ વિરુદ્ધ વર્તન કરે છે. રાવણનું વર્તન વેદ વિરુદ્ધ હતું. ત્યારે સનાતન ધર્મને બહુ જરૂર પડે. બાપ એવું પરમ તત્વ જેને માલ્યવંત રાવણને કહે છે, મંદોદરી રાવણને કહે છે તમે રામ ભજો, રામ ભજો. વાલ્મીકીમાં એ વખતે રામને વિષ્ણુના અવતાર તરીકે સ્વીકારવામાં આવ્યા છે. એમ કહેવામાં આવ્યું વાલ્મીકી, રામ તમારી સામે આવે તો સમજો ઇન્દ્ર આવ્યો છે, રામ તમારી સામે આવે તો સમજો રુદ્ર આવ્યો છે, રામ તમારી સામે આવે તો સમજો તમામ દેવતાઓ આવ્યા છે. રામમાં બધા દેવતાઓનો નિવાસ છે, જગ નિવાસ તુલસીનો શબ્દ. આખું બ્રહ્માંડ એમાં સમાહિત છે. એવી રામકથા ગોંડલમાં મંડાણી છે. ત્યારે 100 કરોડ ઝાડ રોપીએ, 100 કરોડ હનુમાન ચાલીસાના પાઠ કરીએ અને આવું કંઈક કરીએ. તમે કહેશો ક્યાં ઝાડ વાવવા? કોઈના માથા ઉપર નહીં. સર પંચાયતને પૂછી ગામની શોભા જાગે, કોઈને આડા ન પડીએ, ઘણા ન થાય. ઘણા લોકો તો એટલે ઝાડ નથી વાવતા, પછી ત્યાં ગાયું ને ભેંસો આવીને બેસે એટલે એલા પણ ગાયું ને ભેંસો બેસે તો તે વાયુ છે તો બેસે. ઘણા આની બીકે તે નથી વાવતા. આવું કંઈક કરીએ, ગોંડલની કથામાંથી કંઈક પરિણામ લાવીએ. એવું રામ તત્વ, એની રામ કથા, જેનું નામ અનંત, જેનું રૂપ અનંત, જેના વિચારો અનંત, જેની વિચારોનો વિસ્તાર અનંત, એવા પરમાત્મા રામ, એની આ કથા શતકોટી પ્રવિસ્તરમ. શતકોટી. તો બાપ એ રામકથામાં શિવ વિવાહની કથા કરવાની છે અને શિવ વિવાહ પછી ભગવાન રામના પ્રાગટ્યની કથા ગાવી છે. આજે તો નક્કી કર્યું છે, પછી ખબર નહીં. આટલા વર્ષો પછી પણ હું કહું છું મારું નક્કી કરેલું કાંઈ થતું નથી. હું નક્કી જરૂર કરું કે 3જે દિવસે રામ જન્મ કરી નાખવો જોઈએ, જેથી કરીને બીજા પ્રસંગોને થોડોક નાનો મોટો ન્યાય અપાય. પણ ખબર નહીં, પછી અહીંયા બેઠા પછી કંઈક જુદું જ થાય. પણ આજ તો
લગભગ નહીં 90% રામ જન્મ સુધી. અમે તો આ બધા ઉત્સવો બંધ કરી દીધા, રામ જન્મનો ઉત્સવ ને આ બધું પહેલા વળી થોડુંક કરતા હતા બંધ, કારણ કે પછી હું તો જે કહું એ પ્રમાણે તો કાંઈ રામ જન્મ કરાવું નહીં. એટલે 4 દિવસથી યજમાનો તૈયાર થઈને આવે ને પાછા ઘરે જઈને નવા કપડાં પહેરે, ઘરેણાં પહેરે, અને આજે તો રામ જન્મ બાપુ કરાવશે ને આપણે તો નંદભાઈઓ કરશું. હું કાંઈ કરાવું નહીં. એટલે કોઈને કાંઈ તૈયારી કરવાની રહેતી જ નથી સાહેબ. અહીંયા ગમે ત્યારે રામ તો ગમે ત્યારે પ્રગટે સાહેબ. જે દિવસે આપણામાં રામ પ્રગટે તે દી રામનવમી. આજે તો લગભગ સીતારામ બાપુ નહીં થતું છે, 2-3 દિવસથી બાપુ કહે છે, પણ ક્યારે કરશે રામ બાપુ? આજ ભલે બાપુ. તો બાપ શિવચરિત્રનો મહિમામાં આપણે આગળ વધીએ એ પહેલા એક પ્રશ્ન 2 દિવસથી મારી પાસે પડ્યો છે, એ મેં લખી લીધો. કોઈ ભાઈ નાની એવી ચિઠ્ઠી આપી છે કે રામાયણમાં ભેદ ભક્તિ છે, એનો અર્થ શું કરો? રામાયણનો પ્રશ્ન છે એટલે મને ગમે, કારણ કે એમાં ગુરુ કૃપાથી કંઈક એકાદ આના જેટલું હું કહી શકું. ગોળા નતું એકાના જેટલું કહી શકું. ક્યારેક એકાના જેટલું ન કહી શકું, ક્યારેક કાંઈ પણ ન કહી શકું, એવું પણ બને. શાસ્ત્ર રાજા અને સ્ત્રી એ એટલા બળવાન છે કે કોઈને આધીન ન થાય, એવું રામચરિત માનસમાં લખ્યું છે. રાજા કોઈ દિવસ આધીન ન થાય કોઈને, શાસ્ત્ર કોઈ દિવસ કોઈને આધીન નથી, આપણે જ એને આધીન રહેવું. અને દુર્ગા શક્તિ પરાંબા માતૃ શરીર એ કોઈને, એ પોતાની ઉદારતાથી કોઈનો આશ્રય સ્વીકારે એક વાત જુદી છે, બાકી શાસ્ત્ર રાજા અને યુવતી એ કોઈને વશ નથી થતા, એવું રામાયણનું એક સૂત્ર છે. તો ભેદ ભક્તિ એટલે શું? દશરથ ભેદ ભક્તિ બદલાય. દશરથજીમાં ભેદ ભક્તિ હતી, એટલે એમનો પ્રાણ ગયા પછી ભગવાન રામ તો યુદ્ધ કર્યું, અને જ્યારે રાવણ ઉપર વિજય થયો પછી દશરથજી સ્વર્ગમાં પાછા આવ્યા. આ ભેદ ભક્તિ છે. હજી દશરથજીને પુત્ર અને પિતાનો ભેદ ગયો નથી. લૂણમાં લૂણ નથી સમાનું, આપણી સંતવાણીની ભાષામાં કહું. આ નમકની કાંકરી નમકના દરિયામાં ઓગળી નથી ગઈ, હજી ભેદ છે. એ મારો દીકરો છે, ભલે બ્રહ્મ હોય પણ મારો દીકરો છે ને હું એનો બાપ છું. અમુક સમયે ભેદ, ગુરુ અને શિષ્યમાં ભેદ રહેવો જ જોઈએ. ઘણા લોકો હા ચેલાએ એમ ન કહેવાય કે હું એ ગુરુ છું, નહીં તું ચેલો છે એ ગુરુ. આમાં અદ્વૈત કોઈ દિવસ લાવી શકાય, આ નિયમ છે સાહેબ. પતિ પત્નીમાં અદ્વૈત ન લાવી શકાય. હા એક વિચાર ના થાય, એક વિચારથી જીવે એ બધું, પણ અદ્વૈત નહીં. પુરુષ એમ કે નાના મારે હાડલો પહેરવો છે, અને બહેનો એમ કે નહીં. હવે તો બધું ભેળાઈ ગયું છે. અમારે વસુબેન, અમારું જ્યારે અસ્મિતા પર્વ ચાલતું ત્યારે એક એવી બેઠક હતી, એમાં વસુબેન પ્રવચન કરવા ઉભા હતા કે ક્યારેક મહિલા સંમેલન હોય ત્યારે ભાઈઓ અમને પાઘડી પહેરાવે છે. વસુબેન પર રાજકોટ રેડિયો સ્ટેશનના એક વખતના નિયામક, મારો ઇન્ટરવ્યુ અને કેટલો દીર્ઘ મારું ઇન્ટરવ્યુ વસુમતીબેને લીધેલું છે. એવા અઘરા પ્રશ્નો પૂછ્યા છે. મેં કીધું મોટી બેન થઈને મૂંઝવો છો શું કામ? મને આવું શું કામ? મને કે નહીં બાપુ, નથી બહેનો નહીં ઘણી વખત પાઘડી પહેરાવે પુરુષો. વસુમતી બેને બહુ સરસ કર્યું કે મારું નારી શરીર છે પણ સન્માન કરે એટલે પુરુષો અમને પાઘડી પહેરે. હવે ક્યારેક અમારે પુરુષોનું સન્માન કરીને એને સાડી પહેરાવવી છે. એ તો આ ત્રણ ભેર્યા આને ઝેર્યા, એ તો એવું જ છે. બધી વાત છે એવું કહેતા. પણ એમાં ભેદ છે, ભેદ રહેવાનો.
સ્ત્રી શ્રદ્ધા છે, પુરુષ વિશ્વાસ છે. આ ભેદ રહેશે. યદ્યપિ દોનો એક સાથે જીવન જીવવાનું છે, એવું ગૃહસ્થ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવાનું કે જેમાંથી વિનય રૂપી ગણેશ જન્મે, વિવેક રૂપી ગણપતિ અને પુરુષાર્થ રૂપી કાર્તિકેયનો જન્મ થાય. દેવતાઓને સેનાપતિની જરૂર હતી ત્યારે કાર્તિકેયનો જન્મ. સુર સેનપ કાર્તિકેય દેવતાઓના સેનાપતિ છે. તારકાસુરને બધા જ દેવતાઓ તૂટી ગયા લડી લડીને, પણ કોઈ લશ્કરને લીડ ન કરી શક્યું બરાબર. ત્યારે ભગવાન શંકરના લગ્ન થયા અને કાર્તિકેયનો, અને પછી એને સુર સેનાપતિની પદવી આપવામાં આવી. તુલસીદાસજી એના માટે સુર સેનપ ઉર અધિક વિધિતે ડેભડ લોચન લાભ. આ કાર્તિકેય જન્મે છે. આત્મીય રીતે અભેદ, વ્યવહારની દ્રષ્ટિએ ભેદ જરૂર છે. હું કહું એ એટલું બધું મજબૂત ન પણ કહેવાય. તમારી શ્રદ્ધા તમે સ્વીકારી લો. બાપુએ કીધું પણ સત્યપી ભેદા પગમે નાથ તવાહમ. શંકરાચાર્ય કહે છે સમુદ્રની લહેરું છે, લહેરુનો સમુદ્ર નથી. સમુદ્રના બધા તરંગો છે, તરંગોનો સમુદ્ર નથી. સામુદ્રો હિ તરંગ વચન સમુદ્ર ન તરંગ. ન કહું શંકરાચાર્ય સત્યપી ભેદા પગમે. આ ભેદ, આ બધી જ લહેરો છે સમુદ્રની છે, લહેરોને કારણે સમુદ્ર નથી. હું ને તમે ગુરુના લીધે છીએ, આપણે લીધે ગુરુ નથી. આ ભેદ રહેવો જોઈએ. ઘણા લોકો એમ કહે છે કે અમારા ગુરુ, એ તો અમે એની સેવા કરીને એને મોટા કર્યા એટલે અમારા ગુરુ પ્રસિદ્ધ થયા. હનુમાન ચાલીસાનો પાઠ કર બેઠો બેઠો. તારો ગુરુ મોટો હતો એટલે તું એની પાસે ગયો તો. આ તો થોડીક એણે મોટાઈ આપી તને પચી નહીં એટલે તું કહેવા માંડ્યો કે ગુરુને. રાવણ આ જ કરતો હતો. રાવણે શું કર્યું? મારા ગુરુને કોઈ ઓળખતું નહોતું એટલે મેં આખો કૈલાસ ઉપર ઊંચાડ્યો. ત્યારે આખી દુનિયાને ખબર પડી કે આ કૈલાસ ને કૈલાસ ઉપર રાવણનો ગુરુ શંકર ભગવાનને મેં દુનિયામાં જાહેર કર્યા. આ રાવણની વૃત્તિ આજ પણ હાથ સાંભળજો, આજ પણ. મારે તો આવું બધું બહુ જ મને આનંદ આપે એવી ઘટનાઓ બહુ. ઘણા લોકો એમ જ કહે મોરારી બાપુએ અમારે ત્યાં પહેલી કથા કરીને પછી એનું ઉપડી ગયું, તો તારું કેમ બેહી ગયું? તારે ત્યાં મેં પહેલી કથા કરીને મારું ઉપડ્યું તો તું કેમ હાવ પાતાળમાં ઉતરી ગયો? તારું કેમ ઉપડ્યું? ઉપાડો હું લીધો છે? ઉપાડો હાવ ખોટી વાતો કરે. સૌથી પહેલી એક કથા બાપુ એમાં, હવે આખી દુનિયાને ખબર છે કે મેં પહેલી કથા ક્યાં કરી છે. તોય ડાયા લોકો મને એમ કે પહેલી કથા અમારી. હું ગામના નામ આપી શકું. મેં પહેલી કથા તો તલગાજડામાં કરી છે. ઓલા 3 ખેડૂતોની પાસે, સુખારામ, શ્યામજી મેપા ને સુખાનાનજી. 2 સુખા ને 1 શ્યામજી. એ 3 મારા શ્રોતા હતા. અમારા નદીને કિનારે પરબ હતું. એ પરબમાં 2 માટલામાં પાણી રાખીએ. ત્યાં મેં એક નાનકડું માટીનું સિંહાસન કરીને ધનુર્ધારી રામની એક છબી મૂકતો. અને મારા દાદાએ મને જે રામાયણ શીખ્યું હોય ત્યાં બેઠો બેઠો પાઠ કરતો. એલા ભેંસો ચરાવતા 3 જણા આવીને, સુખારામ, સુખાનાનજી અને શ્યામજી, નામ યાદ રાખજો, મારા પહેલા શ્રોતા છે. એની પાસે હું રામકથા કરતો, એ સાંભળતા હતા. પણ એ ક્યાં સુધી સાંભળતા હતા? ભેંસો આજુબાજુ હોય ત્યાં સુધી. ભેંસો દૂર વહી જાય તો એ કથા મૂકીને ભેંસની પાછળ વયો જાય. આ ભેંસ આગળ ભાગોળ એ ખબર નહીં ક્યારથી આવ્યું, પણ મારે તો સાચું જ પડ્યું. આ ક્યાંથી આવ્યું મને ખબર નથી, પણ મારે તો સાચું થયું. અચ્છા વયા જાય. વળી મારે એની રાહ જોવે. પછી સુખારામ આવે અને પછી પાછું કે હવે શરૂ કરો બાપો. તો ભેંસ બીજાના ખેતરમાં, એ પણ સારું કથામાં સાંભળે ને એને ધ્યાન રાખવું જોઈએ કે આપણી ભેંસ બીજાના ખેતરમાં ન જવી જોઈએ. આપણે બીજાના શેઢા ન વઢાય, આપણે બીજાની જમીન ન દબાવાય, આપણે અમુક વસ્તુની મર્યાદા સાચવવી જોઈએ. એ મારા શ્રોતાઓ કેવા પાકેલા હશે. તમે તો બહુ પાકેલા છો, અને કેરી બહુ પાકે એ હારી નહીં. એને
પાકવાનું એક 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 પહેલું હોય. આ 3 5 કથા મેં સૌથી પહેલા તલગા જરડા માચ કરી છે. આ બધું જ મને ઘણા એમ કહે છે કે બાપુ તમે તમારી વાતો તમે લખો. નહીં, હું મારી વાત લખવા બેસું તો આત્મકથા નહીં ગણાય, અનાત્મકથા ગણાશે. કારણ કે મને કંઈ ખબર જ નથી શું થયું. આ તો ગુરુ આંગળી અડાડે ત્યારે મને યાદ આવે છે, એ તમને કહું છું. આ થોડો વિનોબાજી મને ફરી એક વિનોબાજીને આ વાત કહેવામાં આવી કે ગાંધી બાપુએ આત્મકથા લખી, તમે લખો ને બાબા. ઓકે, વિનોબાજીનો જવાબ કે ગાંધી બાપુએ સત્યના પ્રયોગો એ આત્મકથા લખી. હું લખવા જઈશ ને તો અસત્યના પ્રયોગો ગણાશે. કારણ કે મને ખબર જ નથી. આવે છે હું ભૂલી જાઉં છું, આવે છે એને કાઢતો જ જાઉં છું. મારે કંઈ ભેગું કરવું નથી. ભેગું કરીશ તો ચાંચલ્ય આવશે. હાથમાં સંકલ્પનું જળ લો તો તરંગ નથી થાય, પણ રકાબીમાં લો તો થોડીક હવા એમાં તરંગ પેદા કરશે. વાટકામાં લો તો વળી વધારે પાણી, એમ કરતાં કરતાં તપેલેમાં લો તો વળી વધારે હલશે, એમ કરતાં કરતાં ટોપમાં લો તો વધારે, એમ કરતાં કરતાં સરોવરમાં જશે તો તરંગાયિત, નદીમાં જશે તો ઉછાળા મારશે, સાગરમાં જશે તો જ્વાર ભાટા નિરાંતે. એમ વસ્તુ વધે છે ત્યારે ચાંચલ્ય આવીને ઊભું જ રહે છે. અને હાથમાં તે પાછું તમે જળ લો, એ મંત્ર પૂરો થાય ત્યારે સંકલ્પ છોડી દેવો, નહીં તો અહીંયા તરંગો શરૂ થશે. આપ સોચો. અમારી રામકથા અમારો નીતિનભાઈ લખે છે, એમાં બધું આવી ગયું સાહેબ. આ પરમાત્માની કથા હોય. મોરારી બાપુની શું કથા હોય સાહેબ? રામાયણમાં શું લખ્યું છે? હરિ હોય તો અનંતતા, અને હરિ હોય તો કથા. હરિને કાઢ નાખો તો બધાનો અંત, હરિને કાઢ નાખો તો બધી હરિકથાની કથા ખાલી થઈ જાય. ખાલી કથાનો કોઈ અર્થ નથી. હરિ અનંત, હરિ રામકથા, રામને લીધે કથા છે. રામને કાઢ નાખો તો કથાનો કોઈ અર્થ નથી. રોજ નવું નવું સર્જન ન હોય તો ઈ નવલ કથા છે. બાકી નવલ કાઢ નાખો તો કથા નથી. જો આ શિષ્ટ સમાજ, એકેડેમિક ચર્ચા કહેવાય. અને એકેડેમિક ચર્ચા જો રોજ નવલ હોવું જોઈએ ને, કાંઈક નવું સમાજને અપાતું, એને આપણે નવલકથા કહીએ. અને આપે છે આપણા સર્જકો, બધું આપે. છેલ્લા માણસ સુધી પહોંચતું નથી, એની મને પીડા છે. બસ પહોંચવું. અને થોડુંક હું કામ કરી રહ્યો છું, મને એનો આનંદ છે કે આ વિદ્વાનો પાસેથી કંઈક સાંભળીએ, એને મારી સરળ ભાષામાં લઈ અને પાણી વાળતો હોય એ માણસ સુધી પહોંચાડવાના મારા વિનમ્ર પ્રયાસો છે. કે પાણી વાળતો હોય પાવડો લઈને ત્યાં સુધી પહોંચવાના પ્રયાસો. એકલી કથા હોત તો ન વંચાત. શું કહ્યું ભૂસંડીએ? ખગપતિ રામ કથા મેં વર્ણવી. ખાલી કથા નથી વર્ણવી, રામને લીધે કથા છે. રામ કથા ગિરિજા મેં વર્ણવી. તો આપે કહ્યું કે ભેદ ભક્તિ, આપ થોડોક ભેદ જરૂરી છે. મેં સેવક, હું સેવક છું, અને આ ચરાચર મારો સ્વામી. આ ભેદ રામાયણે બતાવ્યું. ભેદાભેદ એ અમારા નિંબાર્કીઓનો સિદ્ધાંત છે. ભેદ પણ કહિયત ભિન્ન ન ભિન્ન. ભેદાભેદ એ બધા આચાર્યોના પોતપોતાના સિદ્ધાંતો હોય છે. અદ્વૈત, દ્વૈતાદ્વૈત, શુદ્ધાદ્વૈત, આ બધું જે આપણા આચાર્યોના જે સંકલ્પો છે. તો બાપ જેણે પૂછ્યું છે એને કે આ ભેદ, તરંગો સમુદ્રને લીધે છે, સમુદ્રને લીધે તરંગ નથી, તરંગોને લીધે સમુદ્ર નથી. એ ધ્યાન રાખે. શંકરાચાર્ય જ ઓલરેડી જવાબ આપે. ગુરુ શિષ્યમાં અદ્વૈત ન ચાલે. એ મારો બાપ, હું એનો આશીર્વાદ. મેં સેવક સચરાચર. હનુમાનજી કહે રૂપ સ્વામી ભગવાન સો અનન્ય જાકે અસી મતિન ટરે હનુમાન. એવી રામકથા જ્યારે આપણે, એટલે હું આપને એમ કહેતો હતો કે રામકથા માટે સાધુઓએ બહુ સેવા કરી છે, બહુ સંભાળી છે. ત્રિકમદાસ બાપુને વારે વારે યાદ કરો. ભગત બાપુ બેઠા હોય, ત્રિકમદાસજી બાપુ બેઠા હોય આસરણાના
શેઠ બેઠા હોય, ડુંગરના શેઠ બેઠા હોય, મેરુભા બેઠા હોય, અને આ બધા બેસી બેસીને જ્યારે રામચરિત માનસની ચર્ચા કરતી, આમ એટલો પૃથ્વીનો ટુકડો લિફ્ટ થઈ જતો, આમ ઊંચો થઈ જતો. સાહેબ, આ દ્રશ્યો મેં જોયા છે એટલે કહું છું. એ રામકથાને એક સાધુના સંતાન તરીકે તમારા ઘટ અને ઘર સુધી પહોંચાડવાનો બહુ જ પ્રમાણિક પ્રયત્ન કરી રહ્યો છું. એટલે તમારા ઘટ સુધી આ રામકથાને લઈ જજો. गिरिजा राम कथा में, राम कथा गिरिजा में वर्णी कलिमल समन मनोमल हर. कलयुगना મેલનો નાશ કરે, મનના મેલનો નાશ કરે એવી રામકથા. કાલે શિવ પુરાણના આધારે થોડીક મેં તમને કહી કે કયા કયા મેલ આ રામકથા શુદ્ધ કરે. આજે આગળ વધીએ એ પહેલા પુનઃ આ બંને પંક્તિઓનો એક વખત ગાયન રાગ ફેરવી નાખો. રામાયણના આશ્રિત હોઈએ, સાધુના આશ્રિત હોઈએ, રામ નામના આશ્રિત હોઈએ, જેનો આપણે આશ્રિત હોઈએ, એટલું ચોક્કસ વિવેક રાખો, એટલો વિવેક કે એની નજરમાંથી આપણે હેઠા ન પડી જવું. કાલે અમારા રાજેશભાઈ બહુ સર નીચા જોવાનું ન થવું જોઈએ. નીચા જોવાનું એક શેર મને સવારમાં ગમ્યો એ લખી લીધો, એ તમને કહું. આના પ્રશ્નની સાથે મેં લીધું, વક્ત જરૂર લગા પર મેં સંભલ ગયા. વક્ત જરૂર લગા, સમય લાગ્યો આમ પોતાની જાતને સંભાળતા હતા. વક્ત જરૂર લગા પર મેં સંભલ ગયા. નીતિનભાઈ સાંભળજો, શોભિતની જે શૈલી છે સાંભળજે. ખેતા તું સાંભળજો મિત્ર, તું જોજે ત્યાં તો લાલ ચોળ થઈ જાય શોભિતભાઈ, આખો ચહેરો લાલ ચોળ થઈ જાય. લોકો ભાઈ કેટલા આનંદ, નહીં આનંદ આવતો હતો. એ જે મંડાણ હતો શોભિતભાઈ જઈ બહુ સરસ કરતો. શેર સુનિએ. વક્ત જરૂર લગા પર મેં સંભલ ગયા. કોનો શેર છે મને ખબર નથી, પણ છે બહુ, મને બહુ ગમ્યો. બાકી તો તમે તો ઊંચું ઊંચું તમે ઊંચું સાંભળવા ટેવાયેલા હો એટલે તમને કદાચ આ નીચું લાગે, પણ મારા લેવલ પ્રમાણે બરાબર છે. તમારું લેવલ તમને ખબર. લેવલની બહુ બહુ આવશ્યકતા છે. અત્યારે લેવલ ઘટી ગયું ને લેબલ વધી ગયું. લેવલ વધી ગયું સાહેબ, લેવલ ઘટી ગયું સાહેબ. શેર સુનિએ નિલેશ, શેર સાંભળ. हाँ तो वक्त जरूर लगा पर मैं संभल गया क्योंकि मैं ठोकरों से गिरा था, किसी की नजरों से नहीं. साहब आपने ठेस वागे ने तो आप थोड़ी बार लंगड़ा तो कहिए, पर 5 मिनट में हरकत થઈ જાય. વળી પાછા આપણી ચાલમાં वक्त जरूर लगा फिर भी मैं संभल गया, मैं ठोकरों से गिरा था, किसी की नजरों से. આપણે કોઈ પરમની નજરમાંથી નીચા ન પડી જાય એટલું જાણીએ ને એટલું ધ્યાન રાખીએ, એના એ એક મોટી સાધના છે. એમાંથી આપણે પડી જાય. તો એવી બે મંગલમય પંક્તિઓ, મંત્રાત્મક પંક્તિઓનો આશ્રય કરીને આપણે આ કથાનો સંવાદ રચીએ છીએ. એ વખતે અમરદાસ બાપુની બાગેશ્રી, ખારાવાળા બાપુની આ બાગેશ્રી છે. કારણ કે બાગેશ્રી રાગ તો બહુ જ, પણ મેં પહેલી વાર અમરદાસ બાપુ પાસેથી આ બાગેશ્રી રાગ. ચંદુ સરદારપુરમાં રામકથા બાપાએ બેસાડી ગામે,
રામજી મંદિરના આંગણામાં, અને હું તો જાઉં જ, સીધી વાત છે. અને અમરદાસ બાપુની કથા હોય, આમ તો પહેલાંય તો મેં તલગાજડામાં બાપુની કથા, એના ફોટા કાલે જો દીકરાનો દીકરો મને બતાવતો હતો કે બાપુ આ તમારા જૂના ફોટા, ભગવાનજી બાપા બેઠા છે, અમરદાસ બાપુ છે, ગિરનારી બાપુ છે, આ બધા છે, અમે એકાબીજા વાતો કરીએ છીએ. આજે ક્રાઇસિસ એ થઈ ગઈ, કોની હારે બેહવું, ક્યાં બેસવું, ક્યાં બેસવું. તો એ ભગવાનની કૃપા. હું કાલે કહેતો હતો કે એટલી વિદ્યા વિકસી રહી છે મારા દેશમાં, અનેક પ્રકારની વિદ્યા, પછી લોક સંગીત, સુગમ સંગીત, શાસ્ત્રીય સંગીત, સાહિત્ય, અને કેવું કેવું આપણી પાસે બધા આપણી પાસે લાવીને આપણને રાજી કરવાની કોશિશ કરે. એટલે થોડુંક આપણને એમ લાગે કે ના ના હજી વાંધો નથી. બાકી તો પ્રશ્ન એ છે કોની સાથે બેસવું. આ છોકરાએ બાગેશ્રી ઉપાડ્યો એટલે મૂળ આ અમરદાસ બાપુનો બાગેશ્રી છે. નાની એવી કરતાલ રાખે, માછલી કરતાલ રાખે, અને માછલી નાની. ખગપતિ રામ કથા મેં બરની, ખગપતિ સ્વમતી બિલાસ ત્રાસ દુઃખ હર, સ્વમતી બિલાસ ત્રાસ દુઃખ રામ કથા ગિરજા મેં બરની, કલિમલ સમાની મનોમલ હર, ખગપતિ રામ, ખગપતિ રામ, ખગપતિ રામ, ખગપતિ રામ. ગઈકાલે આપણે શિવ ચરિત્રને આગળ વધારતા હતા. ભવાની દક્ષ યજ્ઞમાં બળી ગયા. એમણે બીજો જન્મ હિમાલયને ઘરે દીકરી તરીકે લીધો છે. સતી યજ્ઞમાં સમાયા અને પાર્વતી રૂપે પ્રગટ થયા. બૌદ્ધિકતા યજ્ઞમાં હોમાઈ ગઈ અને શ્રદ્ધા જન્મી. હિમાલયની ઘરે મોટી ઉંમરે દીકરીનો જન્મ થયો. રામાયણમાં લખ્યું છે બહુ જ મોટો ઉત્સવ થયો, આનંદ વર્તાઈ ગયો. આપણા સમાજને મારે વિનય કરવાનો કે દીકરો જન્મે તો ઉત્સવ જરૂર મનાવો, પણ દીકરી જન્મે તો દીકરા કરતા સવાયો ઉત્સવ મનાવજો.
એવું રામાયણ મને ને તમને સંકેત કરે. એટલું જ નહીં, મોટા મોટા ઋષિમુનિઓ હિમાલયને ઘરે આવવા લાગ્યા સાહેબ. કારણ કે હિમાલયને ઘરે મોટી ઉંમરે શ્રદ્ધા, આ શ્રદ્ધા એવી છે કે ઘણી વખત આખી જિંદગીનો મોટી ઉંમરે ક્યારેક જન્મે છે, ક્યારેક હાવ ધોળા થઈ જાય ત્યારે જન્મે. છોકરાનો કાકો, છોકરાનો મામો, છોકરાનો દાદો, છોકરાની બા, છોકરાનો બાપ, એ બધા જ પોતાના વાળને કાળા કરતા હતા. બધા બધા કાળા. છોકરો બિચારો જોયા જ કરે. મામાના વાળ કાળા, બાપાના, બાના, મામાના, સૌના કાળા. એક દિવસ એક છોકરો ઘઉંના લોટનો ડબ્બો ખોલીને એનું માથું અંદર અને આખો લોટ એના માથા ઉપર. બધા પૂછેલા આ શું કર્યું? કે મારે ધોળા કરવા હતા. અને સાહેબ ધોળા કરવામાં તો આખું આખું આપી દેવું પડે ત્યારે ધોળા થાય છે. શ્વેતતા જિંદગી આપ્યા વગર આવતી જ નથી સાહેબ. શ્વેતત્વ જાય એ તો જ્યારે આવું કરીએ ત્યારે. આવું આપણે સાહિત્યકારો પાસેથી સાંભળતા. મોટી ઉંમરે શ્રદ્ધા જન્મે ને તોય આપણે ફાવી જઈએ સાહેબ. અને જે દિવસે આપણા જીવનમાં શ્રદ્ધા જન્મશે ત્યારે સાધુ સંતોને બોલાવવા નહીં પડે. બધા મહાપુરુષો એની મેળાએ આવશે. અને હિમાલય બધા મહાત્માઓને જગ્યા આપવા લાગ્યા, સ્થાનો આપવા લાગ્યા, આશ્રમની જમીનો આપવા. આવું બધું બધા જ હિમાલયમાં ભેગા થઈ ગયા મહાત્મા. કારણ કે શ્રદ્ધા ભેગી થઈ. પછી કોઈ ટક્યા નહીં. કારણ કે ટાઢમાં રહેવું કેમ? ઉનાળામાં જાય પછી નીકળી જાય. ઉનાળામાં જાય અને પછી ઉનાળામાં ત્યારે ને પછી આ બાજુ આવે. પ્લોટ ક્યાં આપેલા? આપણે મંગલનાથ બાપુ હતા ને જુનાગઢમાં, એ સરપંચ હતા ભવનાથમાં. મંગલનાથ બાપુ પ્રજ્ઞચક્ષુ બાપુ, હા ના બાઉ ફાટલ બાઉ, હા એની અમારી કથા રાખેલી મંગલનાથ બાપુ ત્યાં. અને પછી પોથી યાત્રામાં મારે જવું પડ્યું. એટલે મને કે બાપુ હાથી ઉપર બેસવાનું છે. બધું બાપુ રહેવા દો ને હાથી ઉપર. મને બહુ એક તો શોભાયાત્રા. નહીં બાપુ નહીં, આ સાધુની કથા છે. તમારે પેલા શિવજીનું મંદિર છે જુનાગઢ, જ્યાંથી તળેટીમાં આપણે જઈ હાથી શણગારેલો, હું ની બાપુ બે હાથી ઉપર બેઠા, એના ફોટા છે. ત્યારે મેં સંકલ્પ કરેલો કે હાથી ઉપર બેઠા છીએ, હવે સમાજ ગધેડા ઉપર બેસાડે એના પહેલા આપણે જાતે ગધેડા ઉપર બેસી. આ વિનોદ નથી, ગંભીરતાથી મેં કરેલો. કારણ કે તું સમાજ છે, આજ હાથી ઉપર બેસાડે, કાલે એ બધા ભેગા થઈને બેઠ, એના કરતા આપણે ન બેસી જાય. અને કચ્છમાં ક્યાંક કથા હતી. ક્યાં હતી? કેરામાં કથા હતી. હું સાંજે ભિક્ષા લેવા માટે નીકળ્યો આકો સાથે. એમાં સારા મનોરથ કરીને ભગવાન પૂરા કરે. એમાં એક પ્રજાપતિ કુંભકાર માટી લઈ, મીઠું માટી કાંઈક હતું, છાલકું નાખેલું અને ગધેડા લઈ દીકું. રસ્તો સુમસામ હતો. મેં ડ્રાઈવરને કીધું ગાડી ઊભી રાખ, મનોરથ પૂરો થાય છે. અહીંયા કોઈ જોતું નથી અને મારે આના ઉપર સવારી કરવી છે. મને કે બાપુ પણ આ તું રહેવા દે ને, મને શું કામ શીખામણ આપું? ગધેડો જરાક આમ તંદુરસ્ત, મને જરા ચડવામાં તકલીફ પડે. કેમ મારે ચડવું? લેંઘો પહેર્યો હોય તો એકદમ ચડી જવાય. જ્યારે શિક્ષક હતા જ્યારે લેંઘો પહેરતા એમાં તો વાંધો ન હોય, પણ હવે ધોતી પહેરી હોય ને એમાં બધું ચડવું જરા અઘરું પડે, પડી જઈએ આપણે, બીક લાગે આપણે. એટલે આ હકો ટેબલ થયો, આચાર પૂજે થયો. આણે ઘણા સત્કર્મો કર્યા છે. આ માણસે બહુ સત્કર્મો કર્યા. એક તો શરીરનું મોટું અને આમ થયો એટલે મારે બહુ સરળ થઈ ગયું. મને કે મારી પીઠ ઉપર હાથ મૂકી, માથું પગ મૂકીને તમે ચડી જાઓ. છાતી ઉપર પગ મૂકીને ચડ્યો તો તારો ધર્મ વધી જાત. કારણ કે ધર્મનો જન્મ છાતીમાંથી થયો છે, પીઠમાંથી અધર્મનો જન્મ થયો છે. પણ એણે મને મદદ કરી. એ મંગળદાસ બાપુ, મંગળનાથજી બાપુ
સરપંચ હતા એટલે કોઈ સાધુ સંત જાય ને મારે આશ્રમ કરવો છે, એટલે એ બાપુ એમ કહેતા કે તને અંદર 3 કિલોમીટર જુનાગઢના જંગલમાં, તો નહીં બાપુ રોડ ઉપર, તો કે તારે આશ્રમ કરવો છે કે દુકાન કરવી છે? હિમાચલ એ બધાને આશ્રમ માટે જગ્યાઓ આપી છે. તમે અહીંયા રહો, સાધુને બોલાવવા ન પડે. શ્રદ્ધા જે દિવસે મારા અને તમારા જીવનમાં જન્મશે, સાધુડા વગર આમંત્રણે આપણે ત્યાં આવીને વાર. અને એ શ્રેણીમાં એકવાર દેવર્ષિ નારદ વીણા વગાડતા વગાડતા હિમાલયને ઘરે આવ્યા છે. તુલસીદાસજી લખે છે, નારદજી પધાર્યા છે. હિમાલયે સ્વાગત કર્યું, પૂજા કરી. બાપજી બહુ દયા કરી આપે. પોતાની દીકરી પાર્વતીને, ઉમાને પગે લગાડી. નારદજી આશીર્વાદ, મહારાજ મારે ઘરે દીકરીનો જન્મ થયો, આપ દેવર્ષિ પરમાત્માની સાક્ષાત વિભૂતિ પધાર્યા છો, આ દીકરીનો પ્રતાપ છે કે તમે મારે ત્યાં આવ્યા છો. માટે દીકરી જન્મે ત્યારે આપણે બધા જ એનું બહુ ગૌરવ કરવું જોઈએ. હું વારંવાર કહું છું, ભગવાન કૃષ્ણની ભગવદ્ ગીતામાં વિભૂતિ યોગ છે. એ વિભૂતિ યોગમાં આનામાં આ હું છું, આનામાં આ હું છું, આપ સૌ જાણો. પણ જ્યારે સ્ત્રીની વાત આવી ત્યારે કહ્યું, સ્ત્રીઓમાં મારી એક વિભૂતિ નથી, 7 પ્રકારની વિભૂતિ છે. એમ દીકરી જન્મે તો સમજવાનું મારે ઘરે 7 પ્રકારની વિભૂતિએ જન્મ લીધો. જગદંબા કીર્તિ, શ્રી, વાક, ચનારીણામ, સ્મૃતિ, ધૃતિ, ક્ષમા. આ ગીતાનો પાઠ છે. 7 પ્રકારની વિભૂતિઓનો જન્મ એક દીકરી જન્મે ત્યારે થાય. નારદજીને પગે લગાડ્યા છે અને પછી હિમાલયે પ્રાર્થના કરી, ભગવાન આપ ત્રિકાલજ્ઞ છો, સર્વજ્ઞ છો, આપની બધી જ જગ્યાએ ગતિ છે અને એ ગતિ પણ અવ્યાહત ગતિ, તમને કોઈ રોકી ન શકે એવી તમે વિભૂતિ છો. મારી દીકરીના હાથની રેખા જોઈને બતાવો ને કે એના હાથમાં કેટલી રેખા સારી છે, શું છે? કહો હું સુતા કે દોષ ગુણ મુનિવર કહો વિચાર. આપ વિચાર કરીને મને બતાવો. તુલસીદાસજી વિચાર શબ્દને બહુ પકડે. વિચાર કરીને કહેજો, વિચાર કરીને કહેજો, વિચાર કરીને કહેજો. આ વિચારને એટલું બધું મહત્વ તુલસીએ આપ્યું છે. અને નારદજીએ નામકરણ કર્યું કે આપની પુત્રીના ઘણા નામ છે. આમ તો દુર્ગાના 1000 નામ છે. આપણે રાજેશ મિશ્ર